આજે આપણે બનાવીશું કાચી કેરીનો મુરબ્બો અને એને આપણે તડકા છાયામાં નહીં પણ ગેસ ઉપર બનાવીશું એટલે ખૂબ જ ઝડપથી બની જશે અને એકવાર બનાવીને ફ્રીજની બહાર મૂકો તો એ આખું વર્ષ નહીં બગડે. તો ચેનલ પર નવા હો તો પહેલાં તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઈબ કરી દો. તો મુરબ્બો બનાવવા માટે અહીં મેં 1 કિલો તોતાપુરી કેરી લીધી છે, જેને ઘણા કાગડા કેરી પણ કહેતા હોય છે. તોતાપુરી કેરીના બદલે તમે રાજાપુરી કેરી પણ લઈ શકો છો. તો આ 1 કિલો તોતાપુરી કેરી છે અને એનું વજન છાલ સાથે કરેલું છે અને સૌથી પહેલાં તો આપણે એને છોલી લઈશું. હવે અહીં મેં એકદમ કાચી કેરી લીધી છે, એના બદલે તમે અધકચરી પાકી કેરી પણ લઈ શકો છો. હવે બધી કેરીની છાલ છોલાઈ ગયા પછી આપણે એને ખમણી લઈશું. તો કેરીને ખમણવા માટે અહીં મેં નાની ખમણીનો ઉપયોગ કર્યો છે. તમે આના કરતાં મોટી ખમણી પણ લઈ શકો છો, પણ નાની ખમણીમાં મુરબ્બો ખૂબ જ સોફ્ટ બનતો હોય છે, તો હું હંમેશા આમાં જ કરું છું. હવે આ રીતે બધી કેરીને ખમણી લીધા પછી ઘણા એનો રસ કાઢી લેતા હોય છે, પણ આપણે એવું નથી કરવાના. જો આપણે કેરીના છીણને નીચવી લઈશું તો પછી મુરબ્બો એટલો ટેસ્ટી નહીં લાગે. તો હવે આપણે આ કેરીના બધા છીણને એક મોટા અને જાડા તળિયાવાળા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને ત્યાર પછી આપણે એમાં ખાંડ ઉમેરીશું. તો અહીં આપણે 1 કિલો કેરીની સામે 1 કિલો ખાંડ ઉમેરીશું અને આપણે અહીં તોતાપુરી કેરી લીધી છે, તો એ સ્વાદમાં ઓછી ખાટી હોય છે. તો 1 કિલો કેરીની સામે 1 કિલો ખાંડ લેવાની. પણ જો તમે રાજાપુરી કેરીનો ઉપયોગ કર્યો હોય તો તમારે 100 ગ્રામ ખાંડ વધારે લેવાની, એટલે 1 કિલો અને 100 ગ્રામ ખાંડ લેવાની. અને જો તમે અધકચરી પાકી કેરીનો ઉપયોગ કર્યો હોય તો 1 કિલોના બદલે 900 ગ્રામ ખાંડ લો તો પણ ચાલે, પણ કાચી કેરી માટે આ રેશિયો બરાબર છે. હવે પહેલાં તો ખાંડ અને કેરીને બરાબર રીતે મિક્સ કરી દેવાનું અને ત્યાર પછી 10 થી 15 મિનિટ માટે એને એમનેમ છોડી દેવાનું. ત્યાં સુધી આપણે મુરબ્બામાં નાખવા માટેના તેજાના જોઈ લઈએ. તો તેજાનામાં અહીં મેં થોડા લવિંગ, થોડા તજ અને થોડા એલચીના દાણા લીધા છે, જેને આપણે આગળ મુરબ્બામાં ઉમેરીશું. હવે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ખાંડ એમાં થોડી થોડી ઓગળવા માંડી છે. તો હવે આપણે મુરબ્બાને ગેસ પર ગરમ થવા માટે મૂકી દઈશું. તો હવે મેં મુરબ્બાને ગેસ પર ગરમ થવા માટે મૂકી દીધો છે. શરૂઆતમાં ગેસની ફ્લેમ એકદમ ફૂલ રાખવાની, કારણ કે શરૂઆતમાં કેરીનું પણ પાણી હોય છે અને ખાંડ ઓગળવાથી એનું પણ પાણી છૂટું પડે છે, એટલે મુરબ્બો ચોંટવાનો ભય નથી હોતો. હું તમને 5-5 મિનિટે મુરબ્બો કેવો છે એ બતાવતી રહીશ. તો 5 મિનિટ થઈ ગઈ છે અને ખાંડ બધી ઓગળી ગઈ છે અને મુરબ્બો એકદમ લિક્વિડ થઈ ગયો છે. તો આ સમયે ગેસ ચાલુ રાખવાનો અને એને સતત હલાવતા રહેવાનું. હવે 10 મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો કે મુરબ્બામાં ઉભરો આવવા માંડ્યો છે અને સાધારણ ફીણ જેવું પણ દેખાવા માંડ્યું છે. અને મુરબ્બો બનાવવા માટે ખાસ યાદ રાખવાનું કે વાસણ થોડું મોટું લેવાનું, જેથી એના છાંટા આપણા પર ઉડે નહીં. હવે 15 મિનિટ થઈ છે અને મુરબ્બો થોડો ઘટ્ટ થવા આવ્યો છે અને મુરબ્બો સાધારણ ઘટ્ટ થવા આવે એટલે એને હલાવવાનું છોડવાનું નહીં, કારણ કે ઘટ્ટ થઈ ગયા પછી એને ચોંટવાની સંભાવના વધી જતી હોય છે. હવે 20 મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો કે મુરબ્બો ઘણો ઘટ્ટ થઈ ગયો છે. તો હવે આપણે એને ચેક કરી લઈશું. આપણે મુરબ્બામાં 1.5 તારી ચાસણી કરવાની હોય છે, તો અત્યારે આપણે એને ચેક કરી લઈશું. આ રીતે આંગળી અને અંગૂઠા વચ્ચે ચાસણીને લઈને ચેક કરવાનું. તો તમે જોઈ શકો છો કે હજી 1 તાર બને છે, તો આપણે થોડીવાર હજી એને ઉકાળવું પડશે અને આ સમયે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો કરી દેવાની. હવે 25 મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો કે મુરબ્બાનો રંગ એકદમ બદલાઈ ગયો છે. તો આ સમયે હવે આપણે જે તેજાનો લીધો હતો એ અંદર મિક્સ કરી દઈશું અને તેજાનો ઉમેર્યા પછી મુરબ્બાને ફરી પાછો સરસ રીતે મિક્સ કરીને હવે આપણે એને ફરીથી ચેક કરીશું. મુરબ્બો ખૂબ ગરમ છે, તો મેં ચેક કરવા માટે ચાસણી એક પ્લેટમાં લીધી છે અને હવે તમે જોઈ શકો છો કે ચાસણી થોડી ઘટ્ટ થઈ છે. એનો મતલબ એ છે કે હવે આપણો મુરબ્બો બનીને તૈયાર છે. એક આખો તાર અને એની બાજુમાં નાનકડો અડધો તાર દેખાય છે, એટલે હવે આપણો મુરબ્બો પરફેક્ટ રીતે બનીને તૈયાર છે. હવે ગેસ બંધ કરી દેવાનો અને આના કરતાં વધારે એને નહીં ઉકાળવાનો. તો મુરબ્બામાં આટલી 1.5 તારી ચાસણી કરવી જ પડે છે. જો તમે આના કરતાં કાચી ચાસણી રાખશો તો મુરબ્બો આખું વર્ષ નહીં ટકે અને થોડા સમયમાં એના પર ફૂગ આવી જાય છે. તો મેં મુરબ્બાને આખી રાત એ જ વાસણમાં મૂકી રાખ્યો હતો, એટલે હવે સરસ ઠંડો થઈ ગયો છે અને એની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ પ્રકારની છે. તો હવે આપણે એને બરણીમાં ભરી લઈશું. હવે બરણીમાં આપણે જ્યારે પણ અથાણું કે મુરબ્બો કંઈ પણ ભરીએ ત્યારે બરણીની ધાર આખી ખરાબ થઈ જતી હોય છે
અને બરણી બહારથી પણ ખરાબ થઈ જતી હોય છે. તો એવું ન થાય એના માટે અહીં મેં એક પ્લાસ્ટિકની બેગ લીધી છે અને એને નીચેથી કટ કરી લીધી છે અને એને બરણીની અંદર આ રીતે અડધી બહાર રહે એ રીતે મૂકી દઈશું. ત્યાર પછી એને આ રીતે પહોળી કરીને એના ઉપર એક રબર બેન્ડ લગાવી દઈશું, જેથી એ જગ્યા પરથી ખસે નહીં. અને હવે આપણે એમાં મુરબ્બો ભરી લઈશું. આપણે મુરબ્બામાં મીઠું મરચુંનો કોઈ પણ ઉપયોગ કર્યો નથી, તો આ મુરબ્બો ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. હવે આ રીતે બધો મુરબ્બો બરણીમાં ભરી દીધા પછી પ્લાસ્ટિક બેગને આપણે ધીમેથી લઈ લેવાની. આ રીતે કરવાથી બરણી પણ ખરાબ થતી નથી અને આપણો સમય પણ બચે છે. તો મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.